કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય, શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. શ્રી નારાયણ કવચ. નારાયણ કવચ સંસ્કૃત ભાષામાં હોય છે, જે આપની સમક્ષ હું અહીં ગુજરાતીમાં એનો અનુવાદ દર્શાવું છું, જે તમે ધ્યાનથી સાંભળજો અને પ્રભુ પાસે આપણે એક એવી પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, તમે અમારી રક્ષા કરજો. શ્રી નારાયણ કવચ. વિશ્વરૂપ ઇન્દ્ર પ્રત્યે કહે છે કે હે ઇન્દ્ર, જે વારે ભય આવે તે વારે નારાયણ રૂપ નામ બખ્તર પહેરવું, તે પગ થકી મસ્તક પર્યત અને નારાયણની મૂર્તિ અને અવતારાદિક સમેતના નામ તે સર્વ અંગને વિશે ધારણ કરવા કહે છે. જે હરિ તે મારી સર્વ સ્થાનક થકી રક્ષા કરો. તે હરિ કેવા છે તો ગરુડના વાસા ઉપર પગ રાખ્યા છે અને 8 હાથમાં આયુધ ધર્યા છે. એક તો શંખ, બીજો અરી તે ચક્ર, ત્રીજો ઢાલ, ચોથી તલવાર, પાંચમી ગદા, છઠ્ઠું તીર, સાતમું ધનુષ્ય અને 8મો પાસ તથા અષ્ટસિદ્ધિ એ સહિત છે. પછી એમ કહેવું, જે જળને વિશે મત્સ્ય મૂર્તિ એવા જે ભગવાન તે જળજંતુના ભય થકી અને વરુણના પાસ થકી મારી રક્ષા કરો. પૃથ્વીને વિશે બટુક વામનજી રક્ષા કરો અને આકાશને વિશે વિશ્વરૂપ એવા 3 પગલાવાળા ભગવાન તે અમારી રક્ષા કરો. વળી વિષમ સ્થાનને વિશે વનમાં અને રણસંગ્રામના મુખને વિશે અસુરના જૂથના વેરી એવા નૃસિંહ પ્રભુ જે તે રક્ષા કરો. તે નૃસિંહ અતિશય મોટા હાસન કરે છે, તેણે કરીને દિશાઓમાંથી શબ્દ ઉઠે છે. વળી સ્ત્રીઓના ગર્ભ પણ પડી જાય છે. વળી માર્ગને વિશે યજ્ઞમૂર્તિ એવા અને પોતાની દાઢે કરીને ઉપાડી છે પૃથ્વી, જેણે એવા વારાહજી જે તે રક્ષા કરો. વળી લક્ષ્મણ સહિત એવા ભરતના મોટેરા ભાઈ રામજી રૂપ એવા ભગવાન તે પર્વતના શિખરને વિશે અથવા પરદેશ વિશે મારી રક્ષા કરો અને પરશુરામ પણ રક્ષા કરો. વળી નારાયણ એવા જે ભગવાન તે મારી અતિ ભૂંડા ધર્મ થકી અને વિમુખ થકી પણ રક્ષા કરો. નર એવા ભગવાન જે મારી હાંસી જે કોઈની ઠેકડી કરવી તેમજ મોટી ખોટ તે થકી રક્ષા કરો. વળી યોગના સ્વામી એવા દત્તાત્રેય નામે ભગવાન જે તે અયોગ થકી કહેતા યોગના ભ્રષ્ટપણા થકી મારી રક્ષા કરો. વળી સર્વગુણોના સ્વામી એવા કપિલ નામે ભગવાન જે તે મારી સર્વગુણ થકી રક્ષા કરો. સનકાદિક નામે ભગવાન જે તે મારી કામદેવ થકી રક્ષા કરો. હયગ્રીવ નામે ભગવાન જે તે માર્ગને વિશે કોઈ દેવતાની ઠેકડી થકી મારી રક્ષા કરો. દેવ ઋષિમાં મોટા એવા નારદજી જે તે મારી ભગવાનની પૂજામાં કાંઈ ભૂલ પડે તે થકી મારી રક્ષા કરો. વળી કાચબા રૂપ ભગવાન જે તે મારી સમગ્ર નરક થકી રક્ષા કરો. વળી ધન્વંતરી એવા ભગવાન જે તે અપથ્ય જે કાંઈ ન ખાવાની વસ્તુ ખવાય તે થકી મારી રક્ષા કરો. વળી જીત્યું મન જેણે એવા ઋષભદેવ નામે ભગવાન જે દ્વંદ્વરૂપ જે ભય, રાગ ને દ્વેષાદિક તે થકી મારી રક્ષા કરો. વળી યજ્ઞરૂપ એવા ભગવાન જે તે મૃત્યુલોકમાં અપવાદ અને અબજસ થકી મારી રક્ષા કરો. વળી બળભદ્ર રૂપ એવા ભગવાન જે તે કાળ થકી મારી રક્ષા કરો. વળી અહિદ્ર કહેતા શેષ નારાયણ એવા ભગવાન જે તે ક્રોધરૂપ એવો જે સર્પનો સમૂહ તે થકી મારી રક્ષા કરો. વળી વ્યાસરૂપ એવા ભગવાન જે તે મારી અજ્ઞાન થકી રક્ષા કરો. વળી બલભદ્ર રૂપ એવા ભગવાન જે તે પાખંડના સમૂહ થકી પ્રમાદ થકી અને મંદોદપણા થકી મારી રક્ષા કરો. વળી કલ્કી રૂપ એવા ભગવાન જે તે કણીનો જે મળ તે થકી મારી રક્ષા કરો. તે ભગવાન કેવા છે તો ધર્મની રક્ષા કરવા માટે ઘણા કીધા છે અવતાર જેણે. વળી કેશવ એવા ભગવાન જે તે ગદાએ કરીને
પ્રાતઃકાળે મારી રક્ષા કરો. વળી ગ્રહણ કીધી છે વેણુ કહેતા વાસળી, જેણે એવા ગોવિંદ નામે ભગવાન જે તે ગાયું આવ્યા ટાણે મારી રક્ષા કરો. નારાયણ નામે ભગવાન જે તે પ્રાતઃકાળ જે કાચા બપોરને ટાણે મારી રક્ષા કરો. તે ભગવાન કેવા છે તો ગ્રહણ કીધી છે પોતાની શક્તિ જેણે, વળી ચક્ર છે હાથમાં જેને, એવા વિષ્ણુ નામે ભગવાન જે તે મારી મધ્યાહન વિશે રક્ષા કરો. વળી અતિ મોટું છે ધનુષ્ય જેને, એવા મધુદાનવના માર્તલ એવા ભગવાન જે તે પ્રભુ મારી પાછલા પોળને વિશે રક્ષા કરો. વળી 3 બ્રહ્માદિકની મૂર્તિ એવા લક્ષ્મીજીના સ્વામી જે તે મારી સાયંકાળે રક્ષા કરો. ઋષિકેશ અને ભગવાન જે તે મારી રાત્રિના મુખને વિશે પણ રક્ષા કરો. વળી અધરાત્રિના મુખને વિશે પણ ઋષિકેશ નામે ભગવાન જે રક્ષા કરો. વળી પદ્મનાભે ભગવાન જે તે એક જ મારી મહામધ્યરાત્રિને વિશે રક્ષા કરો. શ્રીવત્સધામા નામે ભગવાન જે તે સમર્થ મારી પાછલી રાત્રિને વિશે રક્ષા કરો. તલવારના ધરતલ એવા દુષ્ટજનના પીડતલ સમર્થ ભગવાન જે તે પ્રાતઃકાળને વિશે કહેતા મોટા પ્રભાતને વિશે મારી રક્ષા કરો. દામોદર નામે ભગવાન જે તે સંધ્યા ટાણે મારી રક્ષા કરો. વળી વિશ્વના સ્વામી ભગવાન એવા કાળમૂર્તિ જે તે પ્રભાતને વિશે મારી રક્ષા કરો. વળી પ્રલયકાળના અગ્નિ જેવી તીખી છે ધાર જેની, એવું ને ભગવાનને મૂક્યું એવું ને ચારે કોર ભમતું એવું ચક્ર જે તે તત્કાળ મારા વેરીના સૈન્યને બાળો. જેમ વાયુ છે મિત્ર જેનો એવો અગ્નિ જે તે ખડને બાળે, તેમ વળી ભગવાનની ગદાને કહેવું, હે ગદા તું વજ્ર સ્પર્શ જેવી છો, અગ્નિના કણ જેમાં છે એવી છો ને ભગવાનને વહાલી છો. માટે કુષ્માંડ નામે જે અસુર, વૈનાયક, યક્ષ, રાક્ષસ, ભૂત, પિશાચ અને ગ્રહ તેને અતિશય પીડ વળી મારા વેરીનો ભૂકો કરી નાખ. વળી ભગવાનના શંખને કહેવું, હે મોટા શંખ, શ્રી કૃષ્ણ તેને વજાડ્યો ને ભયંકર છે શબ્દ જેનો, એવો તું તે મારા વેરીના હૃદયને કંપાવતો થકો. જે યાતુધાન નામે અસુરીઓની, પ્રમથ નામે ભૂતયોની, પ્રેતયોની, માતૃયોની, પિશાચયોની અને દુઃખની દેવાવાળી કોઈક ભયંકર છે દ્રષ્ટિ જેની, એવા જે જીવ તેને ભગાવ એમ શંખને કહેવું. વળી ભગવાનની તલવારને કહેવું, જે તીખી છે ધારા જેની, તલવારમાં મોટી તલવાર તુને ભગવાને મૂકી થકી મારા વેરીનું જે સૈન્ય તેને છેદ. હે સોચંદ્રવાળી ઢાલ, પાપરૂપ છે નેત્ર જેના, એવા પાપી જે મારા વેરી તેના નેત્રને તું ઢાંક અને તેના નેત્રને તું ફોડ. વળી જે અમને ગ્રહ થકી ભય હોય ને, વળી જે ભય કેતુ અને રાહુ થકી હોય, વળી જે ભય હીણા માણસ થકી હોય, વળી જે ભય કોઈ સમર્થ થકી હોય, વળી જે ભય કોઈ દાઢના જીવ જે સિંહાદિક તે થકી હોય, તેથી મારી રક્ષા કરો. બીજો નારાયણ કવચ તેનો વિવેક જે પંચવર્તમાનમાં ફેર પાડે એવું, જે મન તથા ઇન્દ્રિયોની દેવતા તેને જીત્યા સારું નારાયણના નામરૂપ બખ્તર પહેરવું. તે પગ થકી મસ્તક પર્યત અને નામરૂપ બખ્તર પહેરવું ને એમ ન સમજાય તો મોહ વિવેકમાં પ્રગટ છે તે વિચારજો. આ ઘરડાનો નિયમ રાખજો, વાંચી પછી અન્ન લેવું એમ દેહ પર્યત રાખજો. કર્મયોગી તથા સાંખ્યયોગી સર્વને એ વાત છે, જેટલો જેથી થાય તેટલો વિચારજો. ભણ્યા ન હોય તો સાંભળજો, સાંભળીને એ વાત વિચારવી અને આ કાગળ નારાયણે લખ્યો છે તે વાત બીજા આગળ કરવી. બીજો કોઈ ન હોય તો મનમાં જાણવી. નારાયણ કામકાજ કરતા કરવું, જેથી પાપ સર્વ બળીને ભસ્મ થઈ જાય તે સારું.
નારાયણ નારાયણ કરવું. શ્રી નારાયણ કવચ સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. સત્યનારાયણ ભગવાન કી જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.